રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ભોગ બનનાર છે, ફરિયાદી છે, એમના દ્વારા રેપ અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે. અને આ મુજબ જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી, એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈ પણ રીતે લલચાવી, ફોસલાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક્ટ કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર ભોગ બનનારની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું, ગોવા, મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયેલ છે અને ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ છે, જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે. અને આ જે ગુનો છે એની તપાસ ગાંધીગ્રામના પીઆઈ મેઘાણી કરી રહ્યા છે. આરોપી છે એ રાજકોટમાં જ રહે છે અને મૂળ આરોપી જે છે એ ગોંડલનો છે અને ફિલરમેન તરીકે એ નોકરી કરે છે. ના, સગીરાએ આ આરોપી બાબતે પોલીસ સ્ટેશનમાં અથવા તો આ બનાવ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ અગાઉ નોંધાવેલ નથી. આ જે આરોપી છે એણે ઇન્સ્ટાગ્રામ મારફતે આજથી 1.5 વર્ષ પહેલા આ સગીરા છે એનો સંપર્ક કર્યો હતો અને એની સાથે ધીમે ધીમે વાતચીત કરવાનું શરૂ કર્યું અને બાદ એની સાથે સંબંધ કેળવી અને રાજકોટમાં જ અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું, રાજકોટની બહાર ફરવા જવાનું. વચ્ચે એક વખત સગીરા જે છે એના પેરેન્ટ્સ સાથે કોઈ બોલાચાલી થઈ તો આરોપી એને પોતાના ઘરે પણ 4-5 દિવસ લઈ ગયો હતો અને ત્યાં રોકી રાખી હતી, બાદમાં મૂકી ગયેલો હતો. આ પ્રકારે વારંવાર એણે જે ભોગ બનનાર છે એની સાથે સંબંધ બાંધેલ છે અને દુષ્કર્મ કરેલ છે, જેથી તેના વિરુદ્ધમાં પોક્સો અને રેપ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.